ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નવમા ધોરણમાં હેરોનનું સૂત્ર ખરેખર ખૂબ જ ઉપયોગી સૂત્રો છે એની અંદર. અને આપણે ભૂતકાળની અંદર અગાઉના ધોરણોની અંદર તમે લોકો જે જે સૂત્રો ભણી ચૂક્યા છો એ સૂત્રનો પણ ઉપયોગ આની અંદર આવશે. એટલે આપણે શરૂઆત કરીએ. પહેલા તો એ સમજી લઈએ કે અલગ અલગ કેટલા બધા ત્રિકોણના સૂત્રો આપણે ભણ્યા છીએ. સૌથી પહેલા આપણે સાદું ત્રિકોણનું સૂત્ર, તો ત્રિકોણના જે સૂત્રો છે એની આપણે યાદી થોડી કરીએ. અહીંયા ત્રિકોણના સૂત્રો કેટલી કેટલી રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ એના માટે. તો સૌથી પહેલામાં પહેલું સાદું સૂત્ર આપણે ભણતા હતા કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એ જે ભણતા હતા એ એકદમ સરળ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ, આવું આપણે ભણતા હતા. એકદમ સિમ્પલ. આવો જે ત્રિકોણ હોય આપણી પાસે અને એમાં શિરોબિંદુથી લઈને સામેની બાજુ સુધી જે વેધ બનાવે, અહીંયા 90 નો ખૂણો બનાવે તો આને વેધ કહેવાય. તો આ વેધ છે અને આ પાયો છે. તો આ રીતે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ. હવે જુઓ કે આને ત્રણેય પાયા ઉપર વેધ મળશે એટલા માટે અહીંયા આપણે લખવાનું છે તે પાયા પરનો વેધ. ખાલી ત્રિકોણ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એમ લખીએ તો ચાલે, પણ સ્પષ્ટીકરણ એટલા માટે કરવું પડે કે ત્રણેય બાજુઓ ઉપર શિરોબિંદુમાંથી વેધ બનતા હોય છે. પછી બીજું જે સૂત્ર છે આપણું, બીજી તો સમબાજુ ત્રિકોણ હોય, ત્રિકોણના અલગ અલગ પ્રકારો છે. સમબાજુ ત્રિકોણ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એકદમ સરસ આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. તો આની અંદર મિત્રો એક પેટા સૂત્ર તમારે યાદ રાખવાનું છે. પેટા સૂત્ર જે છે આપણું એ ત્રિકોણનો વેધ, સમબાજુ ત્રિકોણનો વેધ, સમબાજુ ત્રિકોણનો વેધ. તો આ એક પેટા સૂત્ર છે, આ તમારે યાદ રાખવાનું છે. ક્યારેક એની ખૂબ જરૂર પડતી હોય છે. √3/2 ગુણ્યા ખાલી બાજુ. જો આમાં આ સૂત્રમાં એટલો ફરક છે, બરાબર. સાથે સાથે લખતા જજો સૂત્રો તમારે. આ બધા કામના સૂત્રો છે. તો સમબાજુ ત્રિકોણનો ભેદ √3/2 બાજુનો સ્ક્વેર હેમાં આવશે ક્ષેત્રફળમાં, અને બાજુમાં મતલબમાં વેધની અંદર વર્ગ નહીં આવે. અને અહીંયા 4 છે ને અહીંયા 2 છે, બાકીનું બધું સરખું છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી કાટકોણ ત્રિકોણ હોય, ત્રીજું સૂત્ર જુઓ તમે કે કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. જુઓ ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કાટકોણ ત્રિકોણ આપણને ખબર છે કે આવા પ્રકારનો કાટકોણ ત્રિકોણ હોય. તો આ જ પ્રમાણે વેધ બને છે અહીંયા, પણ યાદ રાખો અહીંયા કે વેધ છે એ પોતે જ ત્રિકોણની એક બાજુ છે. જુઓ વેધ છે એ પોતે જ ત્રિકોણની એક બાજુ છે. એટલે આ પાયો અને આ વેધ, બરાબર. તો એમાં પણ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ એવું લખી શકીએ. પણ અહીંયા બંને બાજુઓ છે માટે 1/2 ગુણ્યા એક બાજુ ગુણ્યા બીજી બાજુ. આમ જો ડિટેલમાં તમારે લખવું હોય તો કાટખૂણો બનાવતી એક બાજુ ગુણ્યા કાટખૂણો બનાવતી બીજી બાજુ. પણ અહીંયા સામેનો કર્ણ છે એટલે સ્પષ્ટ છે કે એને બે જ બાજુઓ છે. કાટખૂણો શબ્દ નહીં લખો તો પણ સમજી શકાય છે, બરાબર. હવે આ વાત થઈ પાયાવાળો વેધવાળો ત્રિકોણ, એનું ક્ષેત્રફળ કેમ શોધવું, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ શોધવું, અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ શોધવું. પણ હવે જો આપણી સામે વિષમ બાજુ ત્રિકોણ હોય તો શું કરવું, કે જેની એક પણ બાજુઓ સરખી નથી, તો એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એ અહીંયા હેરોનની અંદર એનો ઉકેલ આપણને આપવામાં આવ્યો. દાખલા તરીકે આવું કોઈ વિષમ બાજુ ત્રિકોણ છે કે જેની એક પણ બાજુ સરખી નથી. આ વિષમ બાજુ ત્રિકોણ આપણે બનાવ્યો, સપોઝ ABC, બરાબર. વિષમ બાજુ ત્રિકોણ કેમ ખબર પડે તો કે આપણે બતાવી દઈએ, આ નાની બાજુ છે, આ અલગ બાજુ છે, અને આનું માપ એનાથી પણ અલગ છે. એટલે ત્રણેય માટે નિશાનીઓ અલગ કરી તો ખબર પડી કે ત્રણેય બાજુઓ જુદી જુદી છે, માટે વિષમ બાજુ ત્રિકોણ છે. હવે આમાં નોર્મલી તમને ખબર હશે, એ ખૂણો હોય એની સામેની બાજુને સ્મોલ a કહેવાય,
બી ખૂણો હોય તો એની સામેની બાજુને સ્મોલ બી કહેવાય અને સી ખૂણો હોય તો એની સામેની બાજુને સ્મોલ સી કહેવાય. બરાબર. હવે વિષમ બાજુ ત્રિકોણ છે, ખાસ કરીને હેરોનનો એનો આપણે આભાર, આપણે એને વંદન કરવા જોઈએ એટલા માટે કે એક પણ બાજુ સરખી ના હોય છતાં પણ એમણે એનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર બનાવ્યું. હવે આપણે વિચારીએ ઘણી વખત કે આપણા ભાગની અંદર એવું ખેતર આવે કે જેને લંબાઈ પહોળાઈ સરખી હોય નહીં, ચોરસ ન હોય, લંબચોરસ ના હોય, ત્રિકોણાકાર ન હોય, બધાની બાજુ જુદી જુદી હોય, તો એ વખતે હેરોનનું સૂત્ર આપણને ક્ષેત્રફળ શોધવામાં અતિશય કામ લાગતું હોય છે. તો એના માટે એણે શું કર્યું, તો કે સૌથી પહેલા તો એણે એસ એટલે સેમી પેરીમીટર, અર્ધ પરિમિતિ, એસ એટલે અર્ધ પરિમિતિ એ શોધવાની, a પ્લસ બી પ્લસ સી છેદમાં 2. તો પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો અને 2 વડે ભાગો એટલે અર્ધ પરિમિતિ થાય. અને આપણે અહીંયા દર્શાવી દઈએ કે એસ કોણ છે, તો કે અર્ધ પરિમિતિ એટલે એસ. બરાબર. હવે એ બી સી અથવા અહીંયા તમારા નવા અભ્યાસક્રમ પ્રમાણે એ આર લખવાનું, એરિયા એટલે ક્ષેત્રફળ, એરિયા ઓફ એ બી સી. કેવી રીતે? તો એને સરસ મજાનું સૂત્ર બનાવ્યું અને ખૂબ સહેલું છે. આ સૂત્ર ઉપર જ આખા પ્રકરણના દાખલાઓ નિર્ભર છે, તમને આવડી જશે. એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એકદમ સરળ સૂત્ર છે. સૌથી પહેલા શું કરવાનું, તમારે અર્ધ પરિમિતિ શોધી લેવાની અને અર્ધ પરિમિતિ મૂક્યા પછી દરેક અર્ધ પરિમિતિમાંથી દરેક બાજુઓ બાદ કરવાની અને પછી એનો ગુણાકાર કરવાનો. આ ચેપ્ટરની અંદર સૌથી અગત્યનું કાંઈ હોય તો આનો હિસાબ કરવો, યાની કે આનું પછી વર્ગમૂળ કાઢવું એ સૌથી અગત્યનો પોઈન્ટ છે. બરાબર. હવે આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ. સ્વાધ્યાય 12.1 ની અંદર આ સૂત્ર નોટબુકની અંદર તમે લખી લેજો. બરાબર. અને એક જ સૂત્ર આમાં છે, બાકીના તો ત્રિકોણના તમને આવડે છે. ઓકે. હવે 12.1 નો પ્રશ્ન નંબર 1 આપણે જોવો છે. જો સ્વાધ્યાય 12.1 એમાં પ્રશ્ન નંબર 1, જો એની રકમ અહીંયા હું વાંચું છું. જો કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ એહેડ એમ લખેલું છે, તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર. હવે બે રીતે આપણે આનું શોધીશું. સમબાજુ છે એટલે સમબાજુ ત્રિકોણના સૂત્રનો ઉપયોગ કરીને પણ મેળવીશું અને હેરોનના સૂત્રનો પણ ઉપયોગ આપણે કરીશું. તો પહેલા આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ, પછી આપણું જાણીતું સૂત્ર છે એ લઈએ. તો બંનેના જવાબ સરખા આવે છે કે કેમ એ આપણે બરાબર ચેક કરીએ. પહેલા તો સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? કોને કહેવાય સમબાજુ ત્રિકોણ? જેની બધી બાજુઓ સરખી હોય, ત્રણેય બાજુઓ સરખી હોય. આ બધી બાજુઓ સરખી છે અને એનું માપ આપણને એ અને એ એવું આપેલું છે. બરાબર. ત્રણેય બાજુ, ભલે ને આની સામેની બાજુ એ, આની સામેની બાજુ બી, આની સામેની બાજુ સી, પણ આપણે અહીંયા ત્રણેય સરખી છે એટલે ત્રણેય માટે એ એવું લખી શકીએ છીએ. બરાબર. હવે અહીંયા પરિમિતિ આપણને કેટલી આપી છે? જુઓ 180 સેન્ટીમીટર પરિમિતિ આપી છે. તો 180 સેમી પરિમિતિ તમને આ ત્રિકોણની આપેલી છે. તો હવે આપણે પહેલા તો એની બાજુનું માપ શોધવું પડશે, તો જ આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકશું. બરાબર. આ પાટિયા ઉપર શું લખ્યું છે? સ્કૂલ એહેડ એવી જાહેરાત એક મૂકેલી છે કે બાળકોને તકલીફ ના પડે. તો અહીંયા પહેલા તો પરિમિતિ જે છે એના ઉપરથી આપણે મેળવીએ બાજુનું માપ. તો પરિમિતિ પરથી બાજુનું માપ મેળવીએ શરૂઆતમાં. તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુ. કેવો છે આ ત્રિકોણ? સમબાજુ છે એટલે, સમબાજુ છે એટલે. તો પરિમિતિ કેટલી છે અહીંયા? 180 આપેલી છે, બરાબર 3 ગુણ્યા બાજુ. હવે 3 આ બાજુ આવે તો ક્યાં આવી જાય? છેદમાં 3 બરાબર બાજુ. છેદ ઉડાડો તો 3 6 18, 1 મીંડું ચડ્યું એટલે 60 બરાબર બાજુ. એટલે આપણને એ બરાબર કેટલા મળી ગયા? 60 સેમી.
બરાબર. જો આ સરસ મજાનું એક સૂત્ર મળી ગયું. સાથે લખતા જજો તમે. આ રીતે ન સમજાય તો વચ્ચે પૂછવાની છૂટ છે. બરાબર. તો a બરાબર 60 સેમી. હવે આપણે શું કરવાનું? બીજું સ્ટેપ કયું આપણું? હેરોનના સૂત્રની મદદથી આપણે શોધવું છે. બરાબર. તો આપણે હેરોનનું સૂત્ર અહીંયા ઉપયોગ કરીશું. તો હેરોનના સૂત્ર માટે સૌથી પહેલા આપણે મેળવવી પડશે અર્ધ પરિમિતિ. તો s ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે સાઈડમાં s મેળવી લઈએ. s ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c છેદમાં 2. તો a પ્લસ b પ્લસ c ઓલરેડી આપણને સીધો સરવાળો આપી દીધો છે પરિમિતિનો, એટલે સીધા મૂકીએ આપણે 180 છેદમાં 2 બરાબર કેટલા મળશે આપણને? 9 દુ 18, 90 સેમી. તો આપણને s મળ્યો 90 સેમી. ઓકે. હવે આપણે સૂત્ર મૂકીએ. તો ખાલી abc લખશો તો પણ ચાલશે, એરિયા લખો તો વધારે સારું. s ઇઝ ઇક્વલ ટુ s કૌંસમાં s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. એકદમ સરળ છે. હવે અંદર આપણે કિંમતો મૂકી દઈએ. આ s કેટલો મળ્યો છે આપણને? s કેટલો મળ્યો? 90. તો અહીંયા 90 માઇનસ a કેટલા મળ્યા છે? 60. તો આ બધામાં 60 છે. તો 90 માઇનસ 60 વળી પાછા 90 માઇનસ 60. ઓકે. હવે આપણે કરીએ વર્ગમૂળમાં 90 ગુણ્યા 90 માઇનસ 60 એટલે 30. અહીંયા પણ કેટલા? 30. અહીંયા પણ કેટલા? 30. ઓકે. હવે આપણે વર્ગમૂળ કાઢવું પડશે. તો આપણને અંદર એવી પરિસ્થિતિ નિર્માણ કરીએ કે બબેની પેર બને, જોડી બને. તો આ 90 ની અંદર 30 તેરી 90 થાય છે. તો એક 30 ત્યાંથી મળી જશે ને. તો 30 ગુણ્યા 3 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30. ઓકે. હવે જુઓ, આ સ્ટેપ આપણા માટે અગત્યનું છે. અહીંયા જો 30 કેટલા બે વખત લખીએ તો એ 30 નો વર્ગ બની જાય. બરાબર. ફરીથી આ બે, આ એક 30 અને એક 30 વપરાયા. હજુ આ એક 30 અને આ એક 30, તો 30 નો બીજો વર્ગ થશે. અને 3 છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ છે. તો એનો એ કોનો વર્ગ છે? 3 એ કોનો વર્ગ છે? √3 નો વર્ગ છે. કોઈનો વર્ગ ના હોય તો રૂટ નો તો હોય જ. √3 નો વર્ગ છે. યસ. જુઓ, હવે આ સમય ઘાતાંકનો એક નિયમ તમે ભણ્યા છો. બરાબર. તો કેવી રીતે આનો અર્થ શું થાય? આનો અર્થ આવો થાય, રૂટ એટલે 1/2 ઘાત. બરાબર. તો જુઓ તમે, આ બધા બગડા ઉડી ગયા એટલે વર્ગમૂળ નીકળી ગયું અને વર્ગ પણ નીકળી ગયો. એટલે 30 ગુણ્યા 30 ગુણ્યા √3 એટલે 3 તેરી 9, 900. અહીંયા 900 √3 સેન્ટીમીટર સ્ક્વેર તમારે ખાસ એકમ લખવાનો છે. જો આ સ્ટેપ મિત્રો આપણા માટે ખૂબ જ અગત્યનું છે, નિશાની કરી રાખીએ એના માટે. બરોબર. તો આ રીતે 900 √3 સેન્ટીમીટર સ્ક્વેર. જો ફરીથી એક વખત આપણે સમજી લઈએ કે પાયાનો દાખલો છે, પછી આ જ સૂત્ર ઉપર તમારે બધા પ્રશ્નો ગણવાના છે. તો સૌથી પહેલા તો શું મેળવવાનું? આપણે આ દાખલામાં પરિમિતિ આપી છે એટલે બાજુ. અધરવાઇઝ બાજુ તમને આપેલી હોય તો કઈ વાંધો નથી. પહેલું સ્ટેપ કયું આપણું? સ્ટેપ નંબર 1, અર્ધ પરિમિતિ શોધવાની. અર્ધ પરિમિતિ મળી ગઈ પછી હેરોનનું સૂત્ર મૂકવાનું. બરાબર. હેરોનના સૂત્રની અંદર કિંમતો મૂક્યા પછી આ સ્ટેપ આપણા માટે અગત્યનું છે. અને આ મગજમાં આવવું જ જોઈએ કે 3 કોનો વર્ગ છે? 3 √3 નો વર્ગ છે. 5 કોનો વર્ગ છે? √5 નો વર્ગ છે. એવી રીતે આપણે જોઈએ 11 કોનો વર્ગ છે? પણ વિભાજ્ય સંખ્યા હોય, હું એમ કહું 6 કોનો વર્ગ છે? √6 નો વર્ગ છે. જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એ એના વર્ગમૂળનો વર્ગ હોય. આ કોમન નિયમ તમારે યાદ રાખવાનો છે. બરાબર. હવે આ જ વસ્તુ અહીંયા હું ભૂસી નાખું છું આ સાઈડ, અને આ જ વસ્તુ આપણે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી શોધીએ તો કેવો જવાબ મળે છે આપણને? જો, તો અહીંયા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4
ગુણ્યા બાજુનો વર્ગ સ્ક્વેર, બરાબર. આ રીતે હવે જુઓ જી કે √3/4 અહીંયા √3/4 ગુણ્યા બાજુ કેટલી આપણને મળી હતી હમણાં થોડી વાર પહેલા આપણે શોધી હતી 60. 6 તેરી 18 એટલે આ બધા કેટલા હશે 60 60 અને 60 હશે, બરાબર. તો અહીંયા 60 નો સ્ક્વેર. હવે આમ ન ખબર પડે એટલે આપણે શું કરવાનું √3/4 ગુણ્યા 60 ગુણ્યા 60, બરાબર. હવે તો જુઓ તમે આનો છેદ ઉડાડીએ અહીંયા 2 ગુણ્યા 2 અને અહીંયા 30 ગુણ્યા 2 30 ગુણ્યા 2 આ 2 આ 2 આ 2 આ 2 ઉડી ગયા. તો આપણા માટે વધ્યું શું √3 ગુણ્યા 30 ગુણ્યા 30 એટલે 3 તેરી 9 900 ગુણ્યા √3 સેન્ટીમીટર સ્ક્વેર. જુઓ તમે આ બંને આપણને સરખા મળી ગયા. તો હેરોનનું સૂત્ર છે એ અતિશય અગત્યનું સૂત્ર છે, બરાબર સમજી રાખજો, મગજમાં રાખજો. અને આ સૂત્રનો ઉપયોગ ભવિષ્યમાં અનેક જગ્યાએ તમારે કરવાનો આવશે. તો અહીંયા સમબાજુ ત્રિકોણ હતો એટલે આ રીતે આપણે ગણી શક્યા, બાકી સીધે સીધું. હવે બીજો એક એના પછીનો જે પ્રશ્ન છે ફ્લાયઓવર બ્રિજ વાળો, બરાબર. જો આ વિડિયો છે મિત્રો તમે પોઝ કરી અને નોટબુકમાં સારા અક્ષરે તમે લખી લેજો, જેથી કરીને તમને સ્કૂલની અંદર પણ અને પરીક્ષાની અંદર પણ એ કામ આવે. જો હવે પછીનો જે બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2, એમાં આપણને એવું કીધું છે કે એક ફ્લાયઓવર ની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આપણે જોઈએ છે કે કોર્પોરેશને પુલ બનાવ્યો હોય તો એની દિવાલ ઉપર લોકો જાહેરાત મૂકે, તો એ જાહેરાતને લીધે કોર્પોરેશનને આવક થાય. તો એવો અહીંયા એક બ્રિજ છે. આપણે એકદમ સીધો સાદો ત્રિકોણ જે છે બ્રિજ, આવો બ્રિજ તમને આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. આ રીતે બ્રિજ છે. તો આ આપણે આનો ઉપયોગ આપણે કરવાનો છે. આ ત્રિકોણાકાર બાજુ છે, બરાબર. તો એનું માપ તમને આપ્યું છે, આ 122 મીટર આપ્યું છે. આ માપ આપણને 122 મીટર તમને આપેલું છે. પછી આ 120 મીટર છે અને ત્રીજું માપ જે છે એ ખાલી 22 મીટર છે. આ 22 મીટર આ રીતે આપેલું છે. હવે જુઓ એની અંદર શું કીધું છે કે આ દિવાલોની બાજુ 122 મીટર 22 મીટર અને 120 મીટર છે. જાહેરાતનો પ્રતિ વર્ષ 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર ના દરે કમાણી કરી આપે છે. તો એક કંપની એ દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે તો એને કેટલું ભાડું ચૂકવવું પડશે, બરાબર. તો હવે સૌથી પહેલી વાત તો એ કે આપણે શું કરવું પડે, એનું ક્ષેત્રફળ શોધવું પડે. ક્ષેત્રફળ આપણે સૌથી પહેલા ગણવું પડશે. તો એના માટે આપણી જે બાજુઓ છે અહીંયા આપણે હેરોનનું સૂત્ર ઉપયોગ કરીશું. શા માટે હેરોનનું સૂત્ર ઉપયોગ કરીશું કે વિષમ બાજુ ત્રિકોણ છે. જો બધા માપ બાજુઓના નોખા નોખા છે, બરોબર. તો અહીંયા પહેલા આપણે s મેળવેલી, s = a + b + c ભાગ્યા 2. તો અહીંયા 122 + 120 + 22 છેદમાં 2. આનો આપણે સરવાળો કરીએ તો 2 અને 2 4, 2 2 4 ને 2 6 અને 1 ને 1 2 આ રીતે મળશે. તો આપણને s મળે એ 2 * 1 = 2, 2 તેરી 6 અને 2 દુ 4 આટલા મીટર આપણને s મળે. હવે એમાં હેરોનના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો હેરોનનું સૂત્ર છે કે ABC = √1 s કૌંસમાં s - a s - b અને s - c આ રીતેનો આપણે ઉપયોગ કરીએ, બરાબર. જુઓ અંદર હવે જુઓ s કેટલો મળ્યો છે 132. તો 132 - a એટલે 122. 132 - b એટલે 120. 132 - c એટલે 22. હવે આનો આપણે જો હિસાબ કરીએ તો જુઓ જે તમે વિચારો કે 132 માંથી 122 જાય એટલે કેટલા વધે, 2 માંથી 2 જાય તો શૂન્ય કેટલા વધે 110. કેટલા વધશે ખાલી 10.
પછી 132 માંથી 120 જાય તો કેટલા વધે? 12. અને 132 માંથી 22 જાય તો 2 માંથી 2 જાય તો 0. 3 માંથી 110 વધે, 20 નહીં વધે. બરોબર? યસ. હવે જુઓ એની અંદર હવે આમાં તમારે વર્ગમૂળ કાઢવા માટે આનું વિભાજન કરવું પડશે. તો એ વિભાજન આપણા માટે બહુ અગત્યનું છે. 132 હવે જુઓ છીએ કે 132 10 110 તો આ તો 11 દાન 110 થશે, એમાંથી મળશે 12. હવે આમાંથી શું મળશે? જુઓ છે 132 ની અંદર 11 છે, ભાગાકાર કરો છે ને? હા, 12 ગુણ્યા 11 એટલે એ રીતે આપણે એને વિભાજિત કરીએ તો 132 ને શું કરીએ આપણે? 12 ગુણ્યા 11. 12 ગુણ્યા 11 કરો એટલે 132 થાય. આ 10 આપણા છે, બરાબર? પછી આ 12 આપણા છે, એમાં કાંઈ નહીં થાય અત્યારે. 12 ઓલરેડી મળી ગયા છે, બરાબર? એટલા માટે નહીંતર એને 3 ચોકું 12 કરી શકાય. અને 110 એટલે કોણ? 11 દાણ 110. જો મળી ગઈ બધાની પેર, એકદમ સરસ રીતે પેર મળી ગઈ. તો 12 ની પેર એટલે 12 નો વર્ગ, 11 ની પેર એટલે 11 નો વર્ગ, 10 ની પેર એટલે 10 નો વર્ગ. જો બધા આવી ગયા. હવે વર્ગમૂળ જાય તો સાથે વર્ગ કેન્સલ થઈ જાય, બરાબર? એટલે કોણ વધશે? 12 ગુણ્યા 11 ગુણ્યા 10. જુઓ 12 ગુણ્યા 11 એટલે કેટલા? 132. અને એક મીંડું ચડ્યું તો 1320 મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર, તમે જે લખો તે. આટલા ક્ષેત્રફળનો જાહેરાત માટે ઉપયોગ થાય છે. હવે ફરીથી રકમ વાંચવાની. આવી લાંબી રકમ હોય તો 2 વાર વાંચવાની. ફરીથી વાંચો તો ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે પ્રતિ વર્ષ. એટલે એક વર્ષ 12 માસનું ભાડું કેટલું? 5000 રૂપિયા, બરાબર? તો જાહેરાત પ્રતિ વર્ષ 5000 રૂપિયા, પણ 5000 રૂપિયા 1 મીટર સ્ક્વેરનું ભાડું છે, બરાબર? તો એક કંપની 3 મહિના માટે ભાડે રાખે છે તો એને ભાડું કેટલું ચૂકવવું પડશે? જો તમે 4 પદ વાળી ત્રિરાશી તો જોઈ છે, અહીંયા આપણે એક એક્સેલન્ટ નવી વસ્તુ શીખવાની છે, 6 પદ વાળી ત્રિરાશી. તો 6 પદ વાળી ત્રિરાશીમાં શું કરવાનું? તો અહીંયા જોવાનું કે 1 મીટર સ્ક્વેરનું 12 માસનું ભાડું 5000 રૂપિયા, બરાબર છે? તો અહીંયા આ કેટલા? 1320 મીટર સ્ક્વેર ભાડે રાખે છે. તો 1320 મીટર સ્ક્વેરનું 3 માસનું ભાડું કેટલું? તો આખી અલગ જ એક ત્રિરાશી આપણને શીખવા મળે. જો અહીંયા 1 મીટર સ્ક્વેરનું 12 માસનું ભાડું કેટલું? 5000 રૂપિયા. તેથી એ ભાઈ કેટલા સમય માટે રાખે છે? સોરી, કેટલા સ્ક્વેર મીટર? 1320 સ્ક્વેર મીટર રાખે છે. નું કેટલા મહિના માટે ભાડે રાખે છે? 3 મહિના માટે. તો 3 માસનું ભાડું કેટલું? ભાડું બરાબર કેટલું? જો આ સરસ મજાની ત્રિરાશી એક નવી જ આપણને શીખવા મળે, બરાબર? અત્યાર સુધીમાં તમે પહેલી વાર કદાચ શીખતા હશો. તો આનો જવાબ શું આવશે? તો યાદ રાખો, પહેલું અને બીજું આ 2 પદ છેદમાં આવે. પહેલું અને બીજું 1 ગુણ્યા 12 આ શોધવાનું છે એટલે પહેલું આવે. અને 1 2 અને 3 આ 3 પદ ઉપર આવે એટલે આવશે અહીંયા 5000 ગુણ્યા 1320 ગુણ્યા 3. ચાલો હવે તમને આ અહીંયા મળશે. જો અહીંયા 12 છેદ ઉડી જશે ને અહીંયા, અથવા તો અહીંયા વેરી સિમ્પલ 3 ચોકું 12 કરી દો અને 4 વડે અહીંયા છેદ ઉડાડો. 4 વડે 4 તેરી 12 કેટલા બધા? 1. 2 ઉતાર્યા 12 થયા. ફરીથી 4 તેરી 12 અને 1 મીંડો, બરાબર? એટલે 5000 ગુણ્યા 330. ઓકે, હવે આનો ગુણાકાર કરીએ તો 1 2 3 ને 4 મીંડા મૂકી દઈએ. પેલા 1 2 3 ને 4 મીંડા મૂકી દઈએ. હવે 5 તેરી 15 વધી 1, 5 તેરી 15 ને 1 16. એટલે આપણને 1,65,000 રૂપિયા ભાડું એ ભાઈને 3 માસનું થાય, બરાબર? તો આ રીતે આખો દાખલો આ સંપૂર્ણ રીતે આ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા માટે 6 પદની ત્રિરાશી પહેલી વખત જોવા મળી આપણને, બરાબર? 16,50,000. 1 લાખ નહીં, બહુ મોંઘું છે. 16,50,000 રૂપિયા જે છે એ એને 3 માસનું દિવાલનું ભાડું થશે, બરાબર? હજુ એક આપણે દાખલો ગણીએ. જો પછીનો ત્રીજો જે પ્રશ્ન છે એમાં
ત્રીજો પ્રશ્ન એવો છે આપણને કે એક બગીચો આપ્યો છે પ્રશ્ન નંબર 3 માં. બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દિવાલ કોઈ રંગથી રંગી તેના ઉપર કીપ ધ પાર્ક ક્લીન એન્ડ નીટ એન્ડ ક્લીન, ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશો લખ્યો છે. જુઓ તો એ આપણને અહીંયા દાખલા તરીકે આવો એક ત્રિકોણ છે, બરાબર. દાખલા તરીકે આનું નામ આપણે એબીસી આપી દઈએ. હવે માપ લખી દઈએ. જુઓ તો એનું માપ 15 મીટર, 11 મીટર અને 6 મીટર છે. તો સપોઝ આ 15 મીટર, 11 મીટર અને 6 મીટર આ રીતનું એનું માપ છે. હવે શું કીધું છે કે રંગેલી દિવાલનું ક્ષેત્રફળ શોધો. એકદમ સરળ છે મિત્રો. આ અહીંયા પહેલા આપણે s મેળવી લઈએ. તો s = a + b + c / 2. તો અહીંયા 11 + 15 + 6 / 2. અહીંયા 6, 15 ને 6 21, 21 ને 11 કેટલા થશે? 32 થશે. 32 એટલે s કેટલો મળી ગયો આપણને? 16 મીટર, અર્ધ પરિમિતિ. હવે આપણે હેરોનનું સૂત્ર આપણે ઉપયોગ કરીએ. તો એરિયા ઓફ એબીસી = એક જ સૂત્ર યાદ રાખવાનું, s - a, s - b અને s - c. બરાબર? યસ. ચાલો, s કેટલા છે આપણામાં? બધામાં 16 મૂકતા જવાના છે. 16 16 - 11, 16 - 15, 16 - 6. ચાલો, હવે ફરીથી પાછા આપણે પેર બનાવવાની. 16. હવે 16 માંથી 11 જાય તો કેટલા વધે? 5. ઓકે. 16 માંથી 15 જાય તો કેટલા વધે? 1. 16 માંથી 6 જાય તો કેટલા વધે? 10. વેરી ગુડ. ચાલો, 10 વધે. હવે આને આપણે પેર બનાવીએ. જો આમાં ચોકે ચોકે 16. જો પૂર્ણ વર્ગ સંખ્યા છે, બરાબર. આ 5 ના 5 એકડો તો ન લખીએ તો ચાલશે, 1 નું વર્ગમૂળ 1 જ થશે. 10 એટલે આ 5 દુ 10. ઓકે. હવે જુઓ આની અંદર આ 4 ની એક પેર મળી ગઈ, 5 ની પણ પેર મળી ગઈ. ફરીથી 2 કોનો વર્ગ છે? હા, √2 નો વર્ગ છે. વેરી ગુડ, √2 નો. હવે વર્ગમૂળ અને વર્ગ બંને સાથે નીકળી જશે. તો 4 × 5 × √2. તો આપણો જવાબ શું આવે છે? 4 × 20 √2 મીટર સ્ક્વેર. આવું આવે છે. બરાબર? અહીંયા આ રીતનો તમને જવાબ મળે છે. બરાબર? તો અહીંયા આવી રીતે પ્રેક્ટિસ તમે કરશો એટલે બાકીના પ્રશ્નો પણ તમને આવડશે. હજુ મિત્રો આની અંદર 3 દાખલાઓ છે. બરાબર? તો એ 3 પ્રશ્નો જે છે એમાંથી આપણે 3 આજે પૂરા જ કરી દઈએ અને એ 3 પ્રશ્નો જે છે એમાંથી અમુક અધૂરા આપણે ગણીએ, જેથી કરીને એ તમને હોમવર્કની અંદર પૂરા કરતા ફાવે. અને તમે હોમવર્ક પૂર્ણ કરો ત્યારે આઈ ડન માય હોમવર્ક એવું કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ લખજો. ન સમજાય તો પણ તમે લખજો. તો આ 3 પ્રશ્નો આપણે અધૂરા ગણવા છે, જેથી કરીને આખું સ્વાધ્યાય તમને કમ્પ્લીટલી આવડી જાય. ચાલો, પ્રશ્ન નંબર 4. તો અહીંયા પ્રશ્ન 4 માં શું આપ્યું છે તમને? રકમ જુઓ. જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બાજુઓના માપ 18 સેમી તથા 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે પરિમિતિ આપી દીધી છે, 2 બાજુના માપ આપ્યા છે, પણ ત્રીજી બાજુનું માપ ઘટે છે. તો એ પહેલા આપણે શોધવું પડશે. બરાબર? તો પરિમિતિ આપી છે ત્રિકોણની. તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર AB + BC + AC. તમારે કોઈ નામ આપી દેવાનું જેથી ખૂબ સહેલું પડે તમને. હવે પરિમિતિ કેટલી આપી છે? 42. જો 42 સેન્ટીમીટર પરિમિતિ આપી. એક બાજુનું માપ 18 અને બીજી બાજુનું માપ કેટલું આપ્યું છે? 10. અને આપણે AC શોધવાનું છે. જો આ પહેલા ગણી નાખવાનું છે. 42 બરાબર 18 ને 10 કેટલા થશે? 28 પ્લસ AC. તો 42 આ સાઈડ આવશે, 28 એટલે બાદબાકી થશે. હા, 14 તેરી 42 અને 14 દુ 28 AC. તો AC બરાબર 14 સેમી. બરાબર? હવે બધું મળી ગયું તમને. બરાબર? તો S તમારે મેળવવાનો છે અને એરિયા ઓફ એબીસી પણ તમારે મેળવવાના છે. 5મો પ્રશ્ન જુઓ.
તો પાંચમા પ્રશ્નની અંદર ત્રિકોણની બાજુઓના માપ 12:17:25 ના પ્રમાણમાં હોય અને પરિમિતિ જો એનાથી થોડો અલગ દાખલો પરીક્ષામાં ફેરવે તો કેટલું ફેરવે, આવું કંઈક ફેરવે, બરાબર. તો આના જેવો જ દાખલો છે, હું તમને આમાં પણ બાજુઓના માપ શોધી આપું, પછી આગળ તમારે ગણવાનો છે. જો પાંચમો પ્રશ્ન, હવે એમાં જુઓ બાજુઓનું માપ આપ્યું છે તમને. સપોઝ ત્રિકોણ ABC માં બાજુઓનું માપ AB જેમ BC જેમ AC, બરાબર. બાજુઓના માપ કેટલા આપ્યા છે? 12:17:25. તો 12:17:25 આવું આપેલું છે, બરાબર. તો અહીંયા આપણે અગાઉના ધોરણોમાં પણ ભણ્યા છીએ કે આ પ્રમાણ છે, માપ નથી. તો એને માપમાં આપણે ફેરવવું પડશે. તો કેવી રીતે ફેરવશું? તો પહેલા આપણે જોઈ લઈએ. AB બરાબર કોણ આવશે? 12x. BC બરાબર કેટલા આવશે? 17x. અને AC બરાબર કેટલા આવશે? 25x. વેરી ગુડ. હવે આપણે પરિમિતિનો ફરીથી ઉપયોગ કરીએ. તો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC. અહીંયા પરિમિતિ કેટલી આપી છે? જોવો જે રકમમાં 540. AB કેટલા? 12x. BC કેટલા? 17x. AC કેટલા? 25x. વેરી ગુડ. તો 540 બરાબર, અહીંયા સરવાળો કરીએ. 5 ને 7 12, 12 ને 2 14, વધી 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 54x. જો 540 છેદમાં 54 બરાબર x, એટલે કે x બરાબર 10. છેદ ઉડાડો એટલે 54 54 ઉડી જાય અને 10 વધે. હવે x બરાબર 10 મળી ગયા તો અહીંયા બાજુના માપ આપણે મેળવીએ. AB બરાબર કેટલા? 12x. જો 12x એટલે કે 12 કૌંસમાં 10. તો AB બરાબર કેટલા મળ્યા? 120 મીટર, બરાબર. અહીંયા એકમ છે સેન્ટીમીટર, એટલે આપણે સેન્ટીમીટર લખીશું, બરાબર. પછી એવી રીતે BC, તો BC કેટલા છે આપણા? 17x. તો 17x બરાબર 17 કૌંસમાં x ની વેલ્યુ કેટલી? 10. તો BC બરાબર 170 સેમી. એ જ રીતે AC નું માપ આપણે મેળવીએ. AC કેટલા? 25x, એટલે કે 25 કૌંસમાં 10. તો AC બરાબર 250 સેમી. જો હવે તમને આ કમ્પ્લીટલી મળી ગયા કોણ? AB, BC અને AC. હવે તમારે પહેલા S મેળવવાનો અને પછી એરિયા ઓફ ABC મેળવવાનો. આટલું તમારું હોમવર્ક છે, બરાબર. આ જો ફેરવીને પૂછે પરીક્ષામાં તો આવી રીતે તમને ફેરવી નાખે. એટલે જો આપણે સમજ્યા ના હોય તો પરીક્ષામાં આપણે પણ ગોળ ગોળ ફેરફદડી ફરીએ, બરાબર. કશું આવડે નહીં, બરાબર. હવે છેલ્લો પ્રશ્ન. સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી અને સમાન બાજુઓ પૈકીની લંબાઈ 12 સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એકદમ સહેલો, આની જેમ. અહીંયા તમારે યાદ રાખવાનું છે, બરાબર. એટલે છેલ્લો પ્રશ્ન નંબર 6 સંપૂર્ણ હોમવર્કમાં છે તમને, બરાબર. સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે બે બાજુઓ સરખી છે, બરાબર. બે બાજુઓ સરખી છે એટલે બંનેનું માપ અહીંયા આપણને કેમ બે બાજુનું માપ આપ્યું હતું એમ અહીંયા બંનેનું સરખું આવશે. 12 અને 12 અહીંયા પરિમિતિ છે તો સીધું તમને મળી જશે. તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 12.1 અહીંયા પૂર્ણ કર્યું, બરાબર. ખૂબ સરસ અને સરળ છે. તો આ ચેનલની અંદર ગણિતને લગતી કેટલી બધી શોર્ટ ટ્રિક્સ પણ તમને મળશે. તો આ ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો નવા સ્વાધ્યાયની અંદર નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ.